અરે વાહ, શું વાત છે. હા બાળકો, આવતા અઠવાડિયે હિન્દી દિવસ છે અને આ અવસરને મનાવવા માટે યુપીએલે આપણી સ્કૂલમાં એક નાનકડી હરિકાઈ રાખી છે. જીતનારને ઇનામ પણ મળશે. તો કહો હવે, કોણ કોણ ભાગ લેવા ઈચ્છે છે? હા ભાઈ, તું બોલીશ ને તો આખો મહિનો નીકળી જશે. ચૂપ થઈ જાઓ. કેમ આટલો અવાજ કરો છો? હે વ્યોમ, બોલ, શું સંભળાવીશ? સ સ સ સ કવિતા. ઠીક છે, સારી રીતે અભ્યાસ કરીને તારી કવિતા મને સંભળાવજે. બસ આવો સર. ચાલો છોકરાઓ, ક્લાસમાં ચાલો. રાહમાં જ્યારે રાહમાં રાહમાં મોટા ભાઈ, ઓછું કરો ને. રાહમાં જ્યારે છોટું, તને ખબર છે કેન્ડ્રિક લમાર કોણ છે? અરે, અમેરિકાનો બહુ મોટો રેપર છે. એ પણ છે ને પેલા હકલાતો હતો, પણ મ્યુઝિકે એને બોલતા શીખવ્યું, એને પોતાનો અવાજ મળ્યો અને આજે જો રેપ કિંગ છે. રેપ કિંગ. મોટા ભાઈ, રેપ નથી, કવિતા છે, કવિતા. તો એ જ વાત થઈ ને છોટું. જો, બીટ આમાં પણ હોય છે, બીટ એમાં પણ હોય છે. તું બીટ પકડ અને બોલવા માંડ. ખબર પડી? રામમાં જ્યારે પગ આગળ એ વ્યોમ, પહેલા તોતળાતો હતો, હવે કદાચ મૂંગો થઈ ગયો.
राह में जब अंधेरे घने हो जाते हैं, सपने भी मानो कहीं गुम से जाते हैं। साहस का दीप लेकिन मन में जब जलता है, मुश्किल सा रास्ता भी आसान सा लगता है। हार कर भी अपने कदम आगे बढ़ाए जा, तूफान भी आए तो तू घबराए ना। गिरना संभलना जीवन की परीक्षा है, निशाना हो पक्का तो कौन रोक सकता है। સફળતા માત્ર એકવાર જીતવાનું નામ નથી, દરેક વખતે દરરોજ અતૂટ વિશ્વાસ સાથે ઊભા થવાની વાર્તા છે. કેમ કે અસલી જીત એકવાર ચમકવામાં નથી, દરેક વખતે વધુ સારું રહેવામાં છે. સાફ દરેક વખતે દરેક ખેતરમાં વિશ્વાસની સાથે જ અમે ખેડૂતોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા.